હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. આ છે મસ્ત સુપર ગાયોનો તબેલો અને આ ગાયો માટે મસ્ત સાઇલેજ બનાવી રહ્યા છે, કારણ કે અમારે અહીંયા સુકો વિસ્તાર છે એટલે સાઇલેજ બનાવવું પડે ઉનાળા માટે. અત્યારે શિયાળો છે એટલે જો લીલું ઊભું છે અને એ મકાઈનું સાઇલેજ બનાવવાનું કામ ચાલુ છે. બના રહેજો વિડીયોમાં, આપણે બતાવીએ તમને કે કઈ રીતે બને છે સાઇલેજ. ચાપ કટરથી નીણ કટિંગ કરી અને ડાયરેક્ટ આમાં નાખે છે. આ મકાઈ છે. ચાપ કટરથી ભૂકો કરી નાખેલો છે. આખો ઉનાળો ખવડાવવાના કામમાં આવશે. હવે અત્યારે આ જાન્યુઆરી મહિનો ચાલુ છે. જાન્યુઆરી મહિનામાં જો હવે આ માથે ટ્રેક્ટર ચલાવે છે. જાન્યુઆરી મહિનામાં બનાવે છે સાઇલેજ, ઉનાળામાં ખવડાવશે ચોથા પાંચમા મહિનામાં. આ જો એ મકાઈ છે, ચાફ કટરમાં કટિંગ ડાયરેક્ટ ચાલુ છે. આ બધા મજૂરો છે એક હારે બધા. આ મકાઈ 1500 રૂપિયાની 3.5 કિલો છે. સ્પેશિયલી સાઇલેજ બનાવવા માટે વાવી છે ખેડૂએ. 1500 રૂપિયાની 3.5 કિલો. દાદા જો તણખા રહી ગયા હોય દાદા માટે. હારું દાદા. જો એક ટ્રેક્ટર હવે ચાફ કટરમાં કટિંગ થઈને હલી જાય છે. બીજું ટ્રેક્ટર હવે આવે છે. આ બધા માણસો છે, આ બધા સાઇલેજ બનાવવામાં મદદ કરી રહ્યા છે. બધા માણસો આમ ઘણા મજૂર છે ને ઘણા ઘરના માણસો છે. બધે ટ્રેક્ટર બીજું આવી ગયું છે, હવે ચાલુ થશે ઓનલાઈન. એને હાથે હાથે પાથરો લઈ લેશે. માલિક છે જે ભાઈ આ જે સાઇલેજ બનાવે છે એ વિનુભાઈ છે, મારા કાળાસરના વિનુભાઈ ધોળકિયા. બાવને રમાડી રહ્યા છે.
કેટલા બધા મજૂરો જે છે એક હારે નીણ વાઢી રહ્યા છે. હવે આ જે ભાઈ ખેડૂત છે જે પોતાની ગાય માટે સાઇલેજ બનાવી રહ્યા છે, તો આપણે રૂબરૂ ઈ ભાઈ હારે મુલાકાત કરી લેવી કે આનાથી શું ફાયદો થાય અને કેટલા ટાઈમ સુધી આ સાઇલેજ સારું રહે. હા તો અજયભાઈ કેમ છો? મજામાં. આ તમે જે આ સાઇલેજ બનાવો છો તો અમારા જરાક સબસ્ક્રાઇબર મિત્રોને એટલું જણાવી દો કે આનેથી લાભ શું રહે અને આ સાઇલેજ કેટલા ટાઈમ લગી સારું રહે. સાયલેજ વસ્તુ એવી છે કે આપણે જેમ અથાણું બનાવીએ અને વર્ષો વર્ષ ખાઈએ કે એમ સાયલેજ જેટલો ટાઈમ રાખવો એટલો ટાઈમ રહી શકે. ટૂંકમાં આજે બનાવ્યું તો 6 મહિના પછી આને ખવડાવી શકાય. સરસ. તો અત્યારે કાયદેસર એનો નિયમ 45 દિવસનો હોય કે 45 દિવસમાં એમાં આથવણની પ્રક્રિયા અને બધું એસિડ ને બધું તૈયાર થઈ જાય. 45 દિવસમાં થાય. 45 દિવસ પછી કાયદેસર સાયલેજ કમ્પ્લીટ તૈયાર થઈ જાય. 45 દિવસ પછી ખવડાવી શકાય. હા, 45 દિવસ પછી ખવડાવી શકાય. ખવડાવી તો ગમે ત્યારે શકાય, પણ આથવણ 45 દિવસે થાય. પછી તમારે જ્યારે ખવડાવવું હોય ત્યારે 45 દિવસ પછી ગમે ત્યારે ખવડાવી. એટલે 45 દિવસ લગી અને કઈ હલાવવાનું કેમ ના પડે? એમને હવા ચુસ્ત કરી દેવાનું. તમે આપણે આગળ બને ત્યાં જોયું હશે કે જે રીતે દબાવતા જાય હારો હા, ટ્રેક્ટર નું દબાણ પ્લાસ્ટિક કવર કરતા જાય. પછી પ્લાસ્ટિક ને ખોલવાનું નહીં, જ્યારે ખવડાવવું હોય ત્યારે ખોલવાનું. પછી ખવડાવવાનું ચાલુ કરીએ એટલે ત્યાંથી આગળથી છેડેથી ખવડાવતા હાલ્યું જવાનું. જેવી જરૂર પડે એ પ્રમાણે કાઢતું જવાનું આપણે. સરસ. ખૂબ ખૂબ આભાર ભાઈ. થેન્ક યુ. વધારે વિડીયો આપણે પછી આપી દે. ઓકે. આખો અલગથી વિડીયો સાયલેજ. તો આ છે ખેડૂત જે અજયભાઈના મમ્મી છે. એમણે અત્યારે વાઢતા હતા પણ અમે આવ્યા એટલે અમને જોઈ અને પોતાનો કિંમતી ટાઈમ બગાડી અને અમારી પાસે આવ્યા છે. તમે શું કહેશો? કેમ છો? મજામાં ને? મજામાં. આ કેટલા ટાઈમ પછી ઉનાળામાં ખવડાવશો કે હમણાં જ ખવડાવી દઈશો? 2 મહિના પછી. 2 મહિના પછી. સરસ સરસ. જો આ ઉનાળો 2 મહિના પછી એટલે કે ઉનાળો ચાલુ થઈ જાય અને ત્યારે અત્યારનું જે ન હોય ને લીલી ત્યારે ખવાય. હા, એટલે ઉનાળામાં લીલી નીણ ન હોય. અમારે અહીંયા સૂકો વિસ્તાર છે એટલે પાણીની તંગી હોય, પણ ઉનાળામાં પછી પાણી ન હોય અને આવું લીલું પણ જે અત્યારે આ વાઢ ઊભો છે એ પછી ઉનાળામાં ન મળે. આ મકાઈ રહી એ પછી ઉનાળામાં લીલી ન મળે ખેડૂને, એટલે અત્યારથી એમણે આ સંગ્રહ. આ કેટલા વીઘાની લીલી હતી મકાઈ? 5 વીઘા. 5 વીઘા. હા, તો 5 વીઘાની લીલી મકાઈ આવી મોટી જબરી વાવી છે અને આનું સાઇલેજ અત્યારે તૈયાર કરે છે. 2 મહિના પછી આખો ઉનાળો ગાયોને ખવડાવશે. તો કેવી લાગી અમારી સાઇલેજની માહિતી કમેન્ટમાં જણાવજો. અને આપણે થોડોક ટાઈમનો અભાવ રહે છે એટલે આપણે બીજી વધારાની માહિતી બીજા વિડીયોમાં જણાવશું. ત્યાં આવજો. બાય. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.